રાજકોટના અગ્નિકાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે। રાજકોટના અગ્નિકાંડના રેલામાં ફસાયેલા ટીપીઓ મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયા સુધી આ રેલો પહોંચી ગયો છે। વિગતવાર વાત કરીએ, કિશોર સાગઠિયા જેમને હવે જીઆઈડીબીમાં મૂકી દેવામાં આવ્યા છે, નજીકમાં જો આપણે તેમનું ભવિષ્ય જોઈએ તો અંધકારમય બનશે તેવી સૂત્રો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના અગ્નિકાંડ મામલે ભ્રષ્ટ અધિકારી ટીપીઓ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી। ટીપીઓ સાગઠિયાને કાયમી કરવામાં આવ્યા તેને લઈને પણ સવાલો પેદા થઈ રહ્યા છે, પરંતુ એ દિશામાં કોઈ પણ પ્રકારની તપાસ થતી નથી, કારણ કે ત્યાં રાજનેતાઓની ચડ્ડીના રંગ પણ ખબર પડે જનતાને તે પ્રકારની સ્થિતિ થાય તેવો માહોલ છે। બીજી તરફ વાત કરીએ તો મનસુખ સાગઠિયાની રાજકોટ ખાતેની એક ખાનગી ઓફિસમાંથી ₹5 કરોડ અને 15 કિલો જેટલું માતબાર સોનું એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું। એ પહેલાં 10 કરોડ કરતાં વધારેની સંપત્તિ પણ એસીબીએ ટાંચમાં લેવાની કાર્યવાહી કરી હતી। આ તમામ કાર્યવાહીની વચ્ચે રાજનેતાઓ પોતાના રસ્તા કરવામાં વ્યસ્ત છે। તેમના રસ્તા થશે કે કેમ તે આગામી ભવિષ્ય કહેશે, પરંતુ હાલ જો વાત કરીએ તો મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયા એટલે કે કિશોર સાગઠિયા, જે આ રાજ્યની સરકારમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, અને આ એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસરની બદલી કરી જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે। આ એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધી કેડી સાગઠિયા કેમ પહોંચ્યા તેનો અહેવાલ તમને નવજીવન અગાઉ બતાવી ચૂક્યો છે, અને જો કાર્યવાહી કરવામાં આવશે તો તેમાં પણ કેટલાક રાજનેતાઓને રેતીમાં ઘાલવા પડશે તેવી સ્થિતિ પેદા થશે, જેમાં પહેલું મોટું નામ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું। કારણ કે આ કેડી સાગઠિયા જ્યારે કચ્છમાં ફરજમાં હતા ત્યારે કેડી સાગઠિયા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રાવ ઉઠી હતી। રાવના મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી, અને આ કાર્યવાહી થઈ રહી હતી દરમિયાન આ કાર્યવાહીમાં માફી માંગવાની એક કળા થઈ ગઈ, અને તેના કારણે આવું સૂત્રો જણાવે છે કે કેડી સાગઠિયા બચી ગયા અને તેમને સજાના ભાગરૂપે કેવડિયા ખાતે મૂકવામાં આવ્યા। કેવડિયા ખાતે મૂકી અને તેમને સજાના ભાગે મોકલવામાં આવ્યા હતા। દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર બને છે। કહેવાય છે ભૂપેન્દ્રભાઈને ટાઉન પ્લાનિંગ સાથે અલગ જ પ્રકારનો પ્રેમ છે, કારણ કે તેઓ ખુદ સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર પણ છે। આ તમામ બાબતોની વચ્ચે કેડી સાગઠિયા પોતાની કોઈક કુંજી લગાવે છે અને આ ચાવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કામ કરી જાય છે, અને તેઓ એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર બની જાય છે। જેઓ સજામાં હતા તેઓ હવે સરકારના મહત્ત્વના પદ સુધી પહોંચી જાય છે। હવે કેડી સાગઠિયાના હાથમાં ઘી કેળા હતા, નીચે મનસુખ સાગઠિયા હતા, ઉપર પોતે કેડી સાગઠિયા હતા। કહેવાય છે કે મનસુખ સાગઠિયા પાસે માતબાર રકમ, માતબાર સોનું, ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, જમીનો, પ્લોટ અને બંગલાઓ મળી આવ્યા છે। તો આ કેડી સાગઠિયા પાસે શું શું હોવું જોઈએ તેની તપાસ થાય તેવી લોકોની માગણી પણ છે। આ અહેવાલ નવજીવને બતાવ્યા બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે કેડી સાગઠિયાને એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગના હોદ્દા પરથી હટાવી હવે જીઆઈડીબીમાં બદલી કરી દેવામાં આવી છે, અને તેમના સ્થાને ચાર્જ સોંપવામાં આવ્યો છે અમદાવાદના ટીપીઓ સિનિયર પ્લાનિંગ ઓફિસર છે તેઓ પણ ધર્મેન્દ્ર પાઠક, તેઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। આ તમામ સમાચારની વચ્ચે જો વાત કરીએ તો હવે કેડી સાગઠિયાના બદલે ધર્મેન્દ્ર પાઠકને ચાર્જ આપ્યો છે, અને કેડી સાગઠિયાને જીઆઈડીબીમાં મૂકી દેવામાં આવ્યા છે। માટે સિનિયર અધિકારીઓ એવું પણ જણાવે છે કે નજીકના ભવિષ્યમાં, અંધકારમય ભવિષ્યમાં ગરકાવ થતા કેડી સાગઠિયા જોવા મળી શકે તેમ છે। તો બીજી તરફ સૂત્રો માહિતી આપે છે કે એન્ટી કરપ્શન બ્યુરોનું પણ ધ્યાન કેડી સાગઠિયા તરફ હવે રહ્યું છે, અને તેઓ આકર્ષાયા છે કેડી સાગઠિયાની પણ કેટલીક તપાસ મામલે। આ બધી જ બાબતો કેટલાક બિનસત્તાવાર સૂત્રો પાસેથી મળી રહી છે, પરંતુ સત્તાવાર સૂત્રોની માહિતી છે કે ગઈકાલે સાંજે કેડી સાગઠિયાને જીઆઈડીબીમાં મોકલી દેવામાં આવ્યા છે।
27 લોકોના મોતનો જવાબદાર મનસુખ સાગઠિયા છે. તે જેલ ભેગો થયો છે અને આ તેના ભાઈ છે કેડી સાગઠિયા. આમ તો કોઈ વ્યક્તિ, એક પરિવારનો સભ્ય જ્યારે આરોપી બને, જેલમાં જાય કે તે કોઈ કૃત્ય આચરે ત્યારે તેના પરિવારને પણ તે કામમાં ઢસડવાનું કામ નવજીવન કરતું નથી. પરંતુ આ મામલામાં ક્યાંક ને ક્યાંક કનેક્શન કેડી સાગઠિયાના પણ ભ્રષ્ટાચાર સાથે છે કે કેમ તેને લઈ સવાલ ઉઠાવવો એ એક પત્રકારત્વનો ધર્મ છે જે અમે નિભાવી રહ્યા છીએ. જોઈએ હવે કેડી સાગઠિયા અને આ સરકાર કંઈ કરી શકે છે કે કેમ, કે પછી ભૂપેન્દ્ર પટેલે કેડી સાગઠિયાને સરકારના મહત્ત્વના પદ પર લઈ જવા માટે જે સહી કરી છે અને તેમને ખાસ કિસ્સામાં અનુભવની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી હતી અને માટે તેઓ વહાલા થઈ સરકારમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર બની ગયા હતા. તેના કારણે મામલો દબાઈ જાય છે. જો આ મામલાની સ્પષ્ટતાથી ખુલ્લેઆમ એસીબી બોલે છે, એ જ પ્રકારની તપાસ કરતું હશે તો રાજનેતાઓને પણ ભીંસ પડશે. નથી ભીંસ પડતી તો આપણે વિચારવાનું છે કે તપાસ એસઆઈટી ઉપર એસઆઈટી અને એસઆઈટી ઉપર એસઆઈટી અને તેના ઉપર નવી કમિટી શું કરી રહી છે આ 27 લોકોના મોતના તાંડવમાં જવાબદારો સામે. આ જ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર પડદા પાછળની એ કહાનીઓ જે માધ્યમો સામાન્ય રીતે આપના સમક્ષ મૂકતા નથી કે મૂકી શકતા નથી, એ જોવું છે તો નવજીવન ન્યૂઝ તમારી ચેનલ છે, તમારો અવાજ છે, તમારા માટે છે. માટે આ ચેનલને વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.